ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આ તમામ વચ્ચે એક મહત્વના સમાચાર. એનજીટીની સુનાવણી થઈ ચૂકી છે. દિવાળીમાં ફટાકડા ફૂટશે કે કેમ તેના લઈને આ મહત્વનો નિર્દેશ આવી શકે છે. ફટાકડા ફોડવા મુદ્દે એનજીટીમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે અને સુનાવણીમાં જીપીસીબી પણ ઉપસ્થિત છે. ખાસ કરીને જોવા જઈએ તો રજૂઆત કરવામાં આવશે એનજીટીની સુનાવણીમાં. ઓનલાઈન સુનાવણીમાં સરકાર રજૂ કરશે પોતાનો જવાબ. ફટાકડા ફોડવા મુદ્દે એનજીટીએ 18 રાજ્યોને નોટિસ મોકલી હતી. ફટાકડા ફોડવા મુદ્દે એનજીટીમાં આ સુનાવણી શરૂ થઈ ચૂકી છે. આજે રાજ્ય સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબી એનજીટીમાં જવાબ રજૂ કરશે. ઓનલાઈન સુનાવણીમાં સરકાર રજૂ કરશે પોતાનો જવાબ. ફટાકડા ફોડવા મુદ્દે એનજીટીએ 18 રાજ્યોને નોટિસ મોકલી હતી. તે અંદરની આ સુનાવણી શરૂ થઈ ચૂકી છે. ઓનલાઈન સુનાવણી હાલ ચાલી રહી છે. શું નિર્ણય આવે છે તેની પર સૌની નજર રહેશે. દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને આ મહત્વની સુનાવણી પર નજર રહેશે. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, રાજ્ય સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એનજીટીમાં જવાબ રજૂ કરશે. સુનાવણી શરૂ થઈ ચૂકી છે. કોઈ મહત્વની અપડેટ મળી છે સુનાવણી દરમિયાનની? નોટિસ વિશાલ આપવામાં આવી હતી રાજ્ય સરકારને ફટાકડા સંદર્ભે. રાજ્ય સરકારનું સ્ટેન્ડ શું છે તે સંદર્ભે અને એનજીટીની અંદર આજ માનવામાં આવે છે કે આખરી તબક્કાની સુનાવણી જે છે તે ચાલી રહી છે ફટાકડા ફોડવા સંદર્ભને લઈને. રાજ્ય સરકાર અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તે હાલ ઓનલાઈન સુનાવણીની અંદર પોતાની જે રજૂઆત છે, પોતાનો જે જવાબ જે છે તે રજૂ કરી રહ્યા છે. સંભવિત રીતે સાંજ સુધીમાં એનજીટી પણ પોતાનો ફેસલો આપે તે પ્રકારની શક્યતાઓ દર્શાવાઈ રહી છે. આ પહેલા પણ 5 રાજ્યોએ ફટાકડા ન ફોડવા સંદર્ભે જાહેરાત કરી છે, પરંતુ કોરોના સ્થિતિ વચ્ચે એનજીટી જે છે તે પોતાનો રૂખ શું આપે છે. ખાસ રાજ્ય સરકારે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ પહેલા સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર પોતાની રીતે પોતાની એસઓપી જે છે તે ડિક્લેર કરશે ફટાકડા ફોડવા સંદર્ભને લઈને, તેના નિયમો સંદર્ભને લઈને. તો જવાબ આજે રાજ્ય સરકાર રજૂ કરશે અને ત્યારબાદ સંભવિત રીતે માનવામાં આવ્યું છે કે 1 કે 2 દિવસમાં ફટાકડા ફોડવા સંદર્ભને લઈને રાજ્ય સરકાર પણ પોતાની એસઓપી ડિક્લેર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આભાર નિકુંજ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો મહત્વની અપડેટ, સરકાર નોટિસનો જવાબ આપવા જીપીસીબી પર પહોંચ્યું છે અને સુનાવણી હાલ ચાલી રહી છે. તમામ લોકોની નજર રહેશે દિવાળીના ફટાકડા ફોડવા અંગે. ગાઈડલાઈન ક્યાંક ને ક્યાંક આમાંથી જ નક્કી થશે, એસઓપી નક્કી કરાશે.